रामदेव जी महाराज की जय। तो बोलतो जरा खाई पीन बैठा था तू बोलता था क्या? बोलो सद्गुरु देव की। हाँ, इनको लागू है क्या? अपने मंदिर में पाठोत्सव से योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्य किल शक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। नीलाम्बरश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणो महासायकचारुनाथम् नमामि रामं रघुवंशनाथम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। बोल रामदेव जी महाराज की। परम मंगलमय परात्परेश्वर स्वानंद सुखनिवासी भगवान रामदेव जी महाराज नो आज 18मो पाठोत्सव है। पाठोत्सव नो જેમ બાપજીએ કહ્યું ને ભાઈ સ્થિતિ મારે તો થોડું ખરું નથી। ક્યારે 18 વર્ષ થઈ ગયા ખબર પણ નથી પડી। અને જો આપણે એટલા બધા ભાગ્યવાન છીએ કે 18મા પાઠોત્સવમાં આપણે બધા ભગવાનના આશીર્વાદ લેવા હાજર છીએ, એના કરતાં મોટો સદભાગ્ય શું જોઈએ આપણે? અને એમ હોય પૂજ્ય બાપજીનો આશીર્વાદ, તુલસી બાપજીનો આશીર્વાદ, આપણા લાલજી મહારાજનો આશીર્વાદ। અને આ તો રામજી બાપાની પવિત્ર ભૂમિ છે। આ ભૂમિનું કાયમ નાનું મોટું કોઈ સત્સંગનું આમ કહેવાય ને જ્ઞાનનો જન્મ જ થયો હોય તો લક્ષ્મીપુરામાં થયો, એટલે સાક્ષાત રામજી બાપાનો અવતાર છે। એવો જ્ઞાન, આત્માનું જ્ઞાન, કેવળ મોક્ષ માર્ગ, કેવળ કલ્યાણનો માર્ગ અને સત્સંગનો માર્ગ, તો પૂજ્ય રામજી બાપાનો અવતાર। અને આપણા કાયમ નાનું મોટું સત્સંગ થતું જ હોય। અને જો આજે સંતો પણ કેટલા ઉપસ્થિત છે, આજે એમ લાગે છે બધું વાતાવરણ જોઈને અરવિંદભાઈ સાહેબ કે આપણે રણુજામાં બેઠા છીએ, ક્યાં લાગે છે કે નહીં? અને બેનને જો આરતી એટલી સરસ ગાય ના બેન, તમારે બધાને થાય શકે નથી થતું, મને ખબર નથી, પણ જયારે બેન ગાવાનું ચાલુ કરે મને પવન આવે છે। બેન ગાવામાં થોડી કંજુસાઈ કરે છે, બેન પાછળથી તમારા ભજન ગાવું પડશે। આજે કોઈ કોઈ વ્યક્તિ હોય સૌભાગ્ય લઈને આવે છે આપણા સાથે। આપણા જે વાદક કલાકાર છે એ પણ એટલા સારા છે, સંગીતનું, સ્વરનું, તાલનું સટીક જ્ઞાન છે એમના જોડે। તો ઘણી વખત કોઈ ખબર જ ના પડે, તબલા વાળું એક બાજુ જતું હોય, પેલો હાર્મોનિયમ વાળું એક બાજુ જતું હોય, પછી ગાવા વાળાને કઈ બાજુ જવાનું હોય। પણ આજે તો સંયોગ એટલો સરસ મળી ગયો છે ને, અને મને એવું લાગે છે કે બીજ પણ ચાલુ થઈ છે। વાત સાચી છે ને? અને બીજ પણ ચાલુ થઈ છે, એના કરતા મોટું ભાગ્ય શું જોઈએ? બીજના દિવસે જ 12 મહિના ધનીનો પાઠોત્સવ છે ને। અને ઘણી વખત પૈસા હોય તો સારું કામ થતો નથી, પૈસા ના હોય તો બહુ સારું કામ થાય, એનું પ્રત્યક્ષ મોટો ઉદાહરણ છે। ઠાકોરભાઈ માંગી માંગી ચારો બાજુથી મોપન થયું કે મારા ગોળીમાં પણ છે, જરૂર પડે તો કહેજો તમે, પણ એમને કહ્યું કે બાપજી તમે તો આશીર્વાદ આપો। હું કહ્યું 12 મહિના ધનીનો આશીર્વાદ હોય, તમારા આશીર્વાદની જરૂર નથી, મોટો તમારા સાથે છે। આપણે એટલો પણ સમજી ગયા કે જો ભગવાનનું કામ કોઈ દિવસ કેટલું સરસ થયું। 6 વાગ્યાથી તો તમે અંગદાનનો કાર્યક્રમ ચાલુ છે, ભજન ચાલુ છે, અને એટલા બધા સંતો ભેગા થયા।
એ ભગવાનની દયા કહેવાય નહીં. મેં તો એક સંતને બોલાવવાનું હોય તો બહુ કઠિન કામ છે. પણ તમારું બધાનું ભાવ અને રામદેવજી મહારાજની કૃપા કેટલા બધા સંતો આપણા બધાના આશીર્વાદ આપવા ઉપસ્થિત થયા છે. અને આપણે એક મહાપુરુષોનું એક સંતોનું એક વાક્ય જીવનમાં ધારણ કરીને બીજું શું જોઈએ? જીવન એટલો અનમોલ છે. કોરોનામાં બધાને ખબર પડી ને? નથી પડી કોરોનામાં કે આપણું કોણ છે, પારકું કોણ છે, બધી ખબર પડી. અરવિંદભાઈ સાહેબ આપણે શું કહેવાય કે ગુજરો આવી જાય ને તો ઘરવાળી બહુ દૂર ભાગતી હતી. છોકરાઓ થોડી દૂર ભાગી જતા હતા છોકરાઓ પર. પણ જો આપણા એટલા નસીબવાન છે કે કોરોના પછી પણ ભગવાને આપણાના સત્સંગ માટે જ રાખ્યું છે. તો આપણા જોડે જેટલું જીવન છે, જેટલું સમય છે, એનો સારો સદુપયોગ કરવો જોઈએ. અને શાસ્ત્રમાં કહ્યું છે કે એક ઘડી આદિ મેં પુણ્યા તુલસી સંગત સાધુથી કટે કોટી અપરાધ. વધારે નહીં કે 4 કલાક સત્સંગ કરીએ એનો કોઈ ફાયદો નથી. ભલે આપણે કેપેસિટી હોય કે ના હોય, પણ જો ખાવાનું ઓછું હોય, વાગવાનું વધારે હોય તો આપણે જીવન ધન્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે દુર્લભમ ત્રયમય વેતર. આ 3 વસ્તુ સંસારમાં બહુ દુર્લભ છે. એમાં સૌથી પહેલી વસ્તુ છે કે આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. અને એમાં પણ ભારત ભૂમિમાં આપણા મનુષ્ય જન્મ મળ્યો એના કરતાં મોટું ભાગ્ય કોઈ છે જ નહીં. અને મોટો ઘણી જગ્યા કહું છું કે આ સાબરકાંઠાની ભૂમિ એટલી નસીબવાન છે, એટલી સૌભાગ્યશાળી છે. 3 મહાપુરુષોનો જન્મ આપણા સાબરકાંઠાની ભૂમિમાં થયો છે. રામજી બાપા, જયસિંહ બાપા, નાથુ બાપા, પૂજ્ય તુલસીબાપુ જેવા સંતો ચારો બાજુ રોજ કોઈના કોઈ કાર્યક્રમ ચાલુ જ હોય. અને આપણે એનો થોડું ઉપયોગ કરવાનો હોય. સત્સંગમાં એ જ સમજવાનું છે. અન્યશ્ચ દોષ ગુણ ચિંતન વાસ મુક્વા સેવા તથા રસમહો નિતરામ સેવત્વ. બીજું કોઈ નહીં તો આપણે સત્સંગથી કોઈ નિંદા કરીએ ને એ નિંદા બી છૂટી જાય ને તો બીજા કશું કરવાની જરૂર છે જ નહીં. લાલજી મહારાજ કબીર સાહેબે કહ્યું છે, બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલ્યા કોઈ, જો દિલ ખોજા આપના મુझसे बुरा न कोई. આપણે એક ઉંગળી આમ કરીએ પણ આ 4 ઉંગળી આપણી બાજુ હોય. કોઈ આપણા અંદર જોયું છે તો સત્સંગથી એટલી ખરાબ ટેવ સુધરી જાય ને આપણે જીવન ધન્ય છે કે અન્યશ્ચ દોષ ગુણ ચિંતનમાં મુક્વા સેવા તથા રસમહો નિતરામ દિવસો. સારા સંત હોય એ સંતનો સંગ કરવાનો હોય, સારા મહાપુરુષ હોય એમનો સંગ કરવાનો હોય તો આપણે જીવન ધન્ય છે. અને આપણે કાયમ કાપ કરીએ પછી જીવનનો કોઈ અર્થ છે જ નહીં. નિંદા કોઈની કરવાની નથી. આમ સત્સંગ કરવા માટે મનુષ્ય જન્મ મળેલો છે આપણાને. સારું આવતા રહેજો, બધા ઉપર આશીર્વાદ આપતા રહેજો. બાકી દર વર્ષે અમારો કાર્યક્રમ ચાલતો રહે. બોલો સદગુરુ દેવ કી